કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરીમાં 24x7 આયુષ હોસ્પિટલનું ઉદ્ઘાટન બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રિબીર કાપી ખુલ્લો મૂક્યો। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે 24x7 ઇમરજન્સી આયુષ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ હોસ્પિટલની સ્થાપના ડોક્ટર વિશાલભાઈ પટેલ અને ડોક્ટર વિરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવી છે। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રિબીન કાપીને હોસ્પિટલને ખુલ્લી મૂકી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ હોસ્પિટલના શુભારંભ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે આશા વ્યક્ત કરી હતી કે શિહોરી અને આસપાસના વિસ્તારના લોકોને આધુનિક અને ઉત્તમ આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે। આયુષ હોસ્પિટલ વિસ્તારના આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે। ઉદ્ઘાટન સમારોહમાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, થરા એપીએમસીના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બ્રહ્મ સમાજના અગ્રણી હરગોવનભાઈ સિરવાડિયા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ચમનજી રાઠોડ, સીવી ઠાકોર સહિત મોટી સંખ્યામાં આગેવાનો, અગ્રણીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। રામજી પરાયકુર।